હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે લઈને આવી છું બ્રોકોલી સ્ટફ પરાઠા. જે બ્રોકોલી હોય છે એ ફ્લાવર જેવું જ હોય છે, પણ ગ્રીન કલર હોય છે અને ટેસ્ટ થોડોક અલગ હોય છે, જે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો આપણે બ્રોકોલી સ્ટફ પરાઠા બનાવીશું. તો સૌથી પહેલા તો આપણે બ્રોકોલી લઈ લેવાની છે, જે 200 ગ્રામ જેટલી મેં લીધી છે, જે આ રીતના આવતી હોય છે. દેખાવ એનો ફ્લાવર જેવો હોય છે, પણ ગ્રીન કલર અને ટેસ્ટ પણ થોડોક અલગ હોય છે. તો આ બ્રોકોલીને મેં ધોઈને સરસ સાફ કરી લીધી છે. હવે એને આપણે ખમણીમાં ખમણવાનું છે આ રીતે. જેને સ્ટેમનો આ જાડો ભાગ નહીં લેવાનો, આપણે આગળથી બધું જ ખમણી લેવાનું. આવું સરસ ઝીણું ખમણ કરી લેશું પહેલાં આપણે, ત્યારબાદ આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરીશું. તો આપણે બધી જ બ્રોકોલી સરસ ખમણી લીધી છે આ રીતના ઝીણી. તો હવે એને સાઈડ પર રાખી દઈશું આપણે. અને પરોઠા બનાવવા માટે લોટ બાંધવાનો છે. 2 કપ લોટ અહીં મેં ઘઉંનો જે ઝીણો લોટ આવે છે રોટલીનો, આપણે એ લઈ લીધો છે. એમાં થોડુંક નિમક એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે. ને આ લોટને આપણે બાંધવાનો છે, રોટલી જેવો સોફ્ટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી નાખતા જઈએ આપણે લોટ સરસ બાંધી લઈશું. તો સરસ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે. હવે એમાં થોડું તેલ નાખીશું, 1 ચમચી જેટલું, અને ફરી પાછું કૂણવી લઈશું. આ રીતે સરસ કૂણવી અને ઢાંકીને આપણે રાખી દઈશું. અને હવે આપણે બ્રોકોલીનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે, એ તૈયાર કરીશું. આને ઢાંકીને રાખી દઈશું આપણે. તો બ્રોકોલીનું સ્ટફિંગ કરવા માટે અહીં મેં એક પેન લઈ લીધી છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ લઈ લીધું છે. તો હવે ઓઇલને ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે. જ્યારે તેલ સરસ ગરમ થઈ જશે એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું. અને જીરું જ્યારે સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં આજે મેં ડુંગળી લઈ લીધી છે, 1 નંગ, લીલા મરચાં છે, લસણ છે અને આદું છે થોડું. તો હવે જીરું સરસ સતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો થોડી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને 1 મિનિટ માટે સાતળી પછી આપણે લસણ એડ કરી દઈશું અને આદું થોડુંક લીધું છે એડ કરી દઈશું. લસણ તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. આ બધું સરસ આપણે 1-2 મિનિટ માટે સાતળી લેવાનું છે. બહુ વધારે બ્રાઉન નથી કરવાનું, થોડુંક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાતળવાનું. હવે આ મરચાંની કટકી જે લીધી છે ઝીણી સમારેલી એ એડ કરી દઈશું. બધું સરસ સાતળી લઈએ આપણે પહેલાં. પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે અને ન્યૂ પણ છે. આપણે આલુ પરોઠા અને એ બધા પરોઠા તો બનાવતા જ હોય છે. બ્રોકોલી પરોઠા એક ન્યૂ લાગે છે અને ટેસ્ટી પણ બને છે સાથે. તો સરસ ડુંગળી સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તેલ પણ અલગ થઈ ગયું છે. તો જે આપણે ખમણીને બ્રોકોલી રાખેલી છે એ એડ કરી દઈશું. બધી જ બ્રોકોલી એડ કરી દેવાની છે. સારી રીતે બધું મિક્સ કરી લેશું આપણે. 1-2 મિનિટ માટે બ્રોકોલીને આપણે કૂક કરી લેશું. વધારે ઓવર કૂક નથી કરવાનું. જો થોડુંક બ્રોકોલી સરસ મિક્સ થઈ ગઈ, થોડી કૂક થઈ ગઈ છે. તો હવે એમાં બધા સૂકા મસાલા એડ કરશું. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખીશું. તો સૌથી પહેલાં આપણે એમાં ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો જરૂરથી નાખજો, એનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. ટેસ્ટ મુજબ નિમક નાખીશું. છેલ્લા આમચૂર પાવડર આપણે એમાં નાખી દઈશું. અડધી ટીસ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર નાખીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તમારે હળદર પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો, એ ઓપ્શનલ છે. અત્યારે હું નથી નાખતી. હવે લાસ્ટમાં આપણે કોથમીર જે ઝીણી સમારેલી છે એ એડ કરી દેવાની છે.
બધું સરસ સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા આપણે કૂક થઈ જાય એટલી વાર જ મિક્સ કરવાનું છે. જે આપણે પરોઠા બનાવશો એટલે એમાં પણ થોડુંક ચડી જશે બ્રોકોલી, એટલે વધારે ઓવરકૂક નથી કરવાનું. તો સરસ મસાલા મિક્સ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ફિલિંગને 2-3 મિનિટ માટે આપણે થોડુંક ઠંડુ થવા દઈશું. ત્યારબાદ પરોઠા બનાવીશું. તો હવે આપણે પરોઠું વણવાનું છે. તો જે આપણે લોટ બાંધીને રાખ્યો તો ઢાંકીને એ લઈ લેશું અને થોડુંક આ રીતે કૂણી લેશું હજી એક વાર. ત્યારબાદ આમાંથી એક લુયો લઈ લેશું, આપણે મીડિયમ સાઈઝનો લઈ લેશું. આવી રીતે એનો બોલ બનાવી લેશું. અને કોરો મેં લોટ લીધો છે, એમાં બોરી આપણે પેલા છે ને એને નાની પૂરી જેવું વણી લેવાનું છે, કારણ કે આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે. તો આ રીતે વણી લેવાનું છે. હવે આપણે એમાં સ્ટફિંગ જે આપણે બનાવેલું છે એ એડ કરીશું. તો વચ્ચે આ રીતે કરી પછી સામે સામેની આમ કોર બધી છે એ આમ ભેગું કરતું જવાનું છે. તમારે પરોઠા બનાવવા માટે લોટ હંમેશા થોડોક ઢીલો જ રાખવાનો, જેથી તમારા પરોઠા ફાટશે ને. આ થોડુંક જે વધારાનું છે એ હું કાઢી લઉં છું. સરસ આ રીતે બધી બાજુથી પહેલાં પ્રેસ કરી લેશું આપણે, જેથી સ્ટફિંગ બહાર ન નીકળી જાય. હવે એમાં કોરો લોટ ભભરાવીશું આપણે બે બાજુ અને પરોઠું હળવા હાથે વણી લેવાનું છે આપણે. તમારે જે સાઈઝનું પરોઠું બનાવવું હોય એ સાઈઝનું બનાવી શકો છો. સરસ બધી બાજુથી સરખું વણી લેશું. ત્યારબાદ આપણે એને શેકવાનું છે. તો પરોઠું વણાઈ ગયું છે. હવે આપણે એને શેકી લેશું. તો અહીં મેં એક નોનસ્ટિક રોટી લઈ લીધી છે, એને પહેલાં ગરમ થવા દેશું થોડી વાર. લોટી ગરમ થઈ ગઈ છે. તો આપણે જે પરોઠું વણેલું છે એ એમાં આપણે એડ કરી દઈશું. થોડી વાર એક બાજુથી થોડુંક શેકાવા દેશું. ત્યારબાદ એને આપણે પલટાવવાનું છે. ઘણાને સ્ટફિંગ આવી રીતે પરોઠું વણવામાં નીકળી જતું હોય છે, તો એ લોકોએ 2 રોટલી વણી લેવી અને વચ્ચે આ સ્ટફિંગ પાથરી અને પછી થોડુંક વણી લેવાનું. એટલે એ રીતે પણ તમે પરોઠું બનાવી શકો છો. આવી રીતે થોડીક આપણે શેકી લઈ પહેલાં. ત્યારબાદ એને તમે તેલથી અથવા તો ઘીમાં, કોઈ પણ તમને જે પસંદ હોય, બટરમાં અમે પરોઠું શેકી શકો છો. પલટાવી લેશું. અહીં હું ઓઇલનો યુઝ કરું છું. સરસ બધી બાજુ આ રીતે પાથરી દેશું આપણે ઓઇલ. હવે બીજી બાજુ પલટાવી લેવાનું છે. આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે બંને બાજુથી સરસ ક્રિસ્પી શેકી લેવાનું છે. તો આ રીતે બ્રોકોલીનું સ્ટફ પરોઠું બનીને તૈયાર થઈ જશે. પછી તો બધા જ પરોઠા હું આ રીતે બનાવી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન પરોઠું તમારે શેકી લેવાનું છે. ઉતાવળથી નથી શેકવાનું, તો આવો મસ્ત કલર નહીં આવે તમારા પરોઠાનો ને બળી જશે. આ એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી બને છે. એટલે નિરાત રાખવાની આપણે પરોઠું જ્યારે શેકતા હોય ત્યારે. હવે પરોઠું સરસ શેકીને બનીને તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો સરસ પરોઠા બની ગયા છે. તો પરોઠા સાથે તમે સોસ ને કોઈ પણ તીખી ચટણી અથવા તો રાયતું અને દહીંની આજે હું ચટણી સર્વ કરું છું. તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. તો અહીં મેં ઘરનું સરસ દહીં લઈ લીધું છે. એમાં થોડુંક ધાણા જીરું પાવડર આપણે એડ કરીશું, અડધી ચમચી. ટેસ્ટ મુજબ નિમક નાખીશું. ને આ છે લસણ અને લાલ મરચું પાવડરની ચટણી,
જે આપણે એમાં તમે જેટલી તીખાશ ખાવી એ પ્રમાણે લઈ શકો છો. અહીં હું અડધી ટેબલ સ્પૂન જેટલી લઉં છું. ને આ છે દળેલી ખાંડ. એ તમારે દહીંની ખટાશ જે પ્રમાણે હોય એ પ્રમાણે ગળાશ લઈ લેવાની છે. તો હું અહીં 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ લઉં છું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેશું. આ જે ચટણીવાળું દહીંની ચટણી તમે ખાશો ને પરોઠા ખૂબ જ મજા આવી જશે એવી બને છે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. લસણવાળી ચટણી છે એટલે એને ઓગળતા વાર લાગશે. એકદમ સરસ મિક્સ કરી પછી આપણે એને સર્વ કરીશું પરોઠા સાથે. જો સરસ મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરી દઈશું. પ્લેટ લઈ લીધી છે મેં. ચટણી લઈ લઈશું અને એને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના સ્ટફ્ડ બ્રોકોલી પરોઠા તૈયાર છે. તમે એકવાર જરૂરથી બનાવજો. તમને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. મારી જો આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.